एक જ ઉદ્દેશ મેં પણ માતાજી મને પણ વાત કરી કે મહારાજ આવે તે છે તો આપણે આશ્રમનું કઈ કામ થાય તમે તૈયાર જ છીએ પછી તો એ બહુ શરીર માંગા પડી ગયા હતા અહીં ભાગવત સપ્તાહ ચાલે છે અને માતાજી હોસ્પિટલમાં દાખલ છે માતાજીને આશ્વાસન આપ્યું કે માતાજી તમે ચિંતા કરશો નહીં રાજા રણછોડ તમને સારું કરશે અને ભાગવત સપ્તાહ હેમ પૂરી થશે અને ખરેખર રાજા રણછોડ એ ભક્તો માટે પોતાના જીવનનું બલિદાન આપ્યા અને મોક્ષ ગતિને પામ્યા છે એવા પદને પામ્યા છે એવા માતાજી ચરણોમાં શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ ભાવાંજલિ અર્પણ કરો તો અને ધન્ય બનાવો સત્સંગ दिव्यमूर्ति आचार्य रूपं प्रणवं अत्र उपस्थित मंडलेश्वर जी संत महाराज सर्वने मारा ओम नमो नारायण महामंडलेश्वर श्री स्वामी कल्याणानंद भारती जी महाराज स्वामी शिवानंद जी महाराज આ પ્રવાસ છે કે આપણે આ અહીંયા એમની ભક્તિમતી તો એમને આ બધી જેટલી માતાઓ બેઠી છે જેટલા ભાઈઓ બેઠા છે તેમને બધાને જે મનુષ્ય જન્મને સાર્થક પ્રથમ ભક્તિ संतन कर संगा तो आ भक्ति का प्रथम जो सोपान से आ पुण्य जो है मारा कुछ नहीं है जो पुण्य जो है तो यहाँ पुण्य दिखाई से हैं पुण्य लेकर सो अपने रागा लगे से ताम कोवरा की पुण्य होता देखो नया रामचंद्र होता तो सही ये मना विचार तो नहीं बुद्धना विचार है एना मनुष्य कहेवाय અને જે મનના વિચાર એને પશુ કહેવાય તો આપણે પશુભાવમાંથી મુક્ત થઈને વાસ્તવમાં મનુષ્ય ભાવને પ્રાપ્ત કરીએ આ જન્મ માટે બીજા જન્મ માટે वंदे
બાજુમાં વેદાંત આશ્રમના પરમાધ્યક્ષ સ્વામી શ્રી શિવાનંદજી મહારાજ તેમજ તોરણાલ આશ્રમના સ્વામી શ્રી કમલાનંદજી મહારાજ, ગોવિંદાનંદજી મહારાજ, પૂજ્ય અન્ય સન્યાસ આશ્રમના તથા નીલકંઠ મહાદેવના વિભૂતિઓ મંચસ્થ ઉપસ્થિત પૂજ્ય સંત ચરણ, ભગવત ચરણ અને સજ્જનો, શ્રીમતી માતાઓ વગેરે